નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. હવે અતિન્દ્રિય આનંદનો કંદ ભગવાન અંદરમાં હલવાઈ ગયો. શરીર મારા માનીને બાય તારું છે તે તારાના પૂર્ણ છે. તારું છે તારાથી દૂર હોઈ શકે નહીં. એ અહીંયા અતિન્દ્રિય જ્ઞાનની વાત કરે છે. ત્યાર તો કરે તો મારામાં અતિન્દ્રિય જ્ઞાન એટલું પડ્યું છે કે એક સમયમાં અતિન્દ્રિય જ્ઞાન આનંદના કારણ સહિત પ્રગટ થયા. એ પરમાત્મા એ રીતે સુખી થયા છે. સમજાણું કે છે એ જેને અનંત શુદ્ધિનો સદભાવ પ્રગટ થયો છે એના પ્રત્યે જે નિયત છે કે હું આ પ્રગટેલું જ્ઞાન આત્માનું નામ છે ને અક્ષર એનો અર્થમાં છે. જો અર્થમાં ના એના અર્થમાં છે. જે જ્ઞાન આત્માને જ વળગેલું છે, આત્મા દ્વારા સીધું પ્રવર્તે છે. એ આત્માનું અતિન્દ્રિય એક સમયનું જ્ઞાન આત્માની વળગેલું છે. આત્મા સાથે સંબંધ ધરાવે, બીજા સાથે સંબંધ ધરાવતું સમજાય છે. જેને અનંત શુદ્ધિનો સદભાવ પ્રગટ. જો આ વાત સર્વજ્ઞ પરમેશ્વર સિવાય આવી વાત ક્યાંય પર્યાયની વાત ત્રણ કાળમાં ક્યાંય હોય નહીં. બધા ગપે ગપ મારે. બધા આત્માને આમ કરો ને આત્માને આમ કરો ને ધ્યાન કરો ને ઓળખો ને આ કરો. બધી ઊંધી દૃષ્ટિ છે. સમજાણું કાંઈ? આત્માના અતિન્દ્રિય આનંદ પ્રગટ કરવા માટે એનું સાધન છે ઇન્દ્રિય જ્ઞાન. એનું સાધન છે આત્મા. એવો આત્મા ભગવાન પૂર્ણાનંદ પ્રભુ શક્તિનો ધ્રુવ સ્વરૂપ છે. એની સાથે જે સંબંધ પર્યાય કેવું જ્ઞાન ધરાવે, કેવું જ્ઞાન એ આત્માશ્રી છે ને એની સાથે વળગેલું છે. ત્રિકાળ આત્મા જ્ઞાનાનંદ એની આર્યા કેવું જ્ઞાનની પર્યાય વળગેલી છે. સમજાણું કાંઈ? દુનિયા ક્યાં હેરાન થઈ જાય છે. એમાં શરીર ક્યાંક હેરાન થાય. 20 વર્ષનું 25 વર્ષનું શરીર ઇન્દ્રિયો ફૂટે. એ તો જળના અંકુરો ફૂટ્યા. ઝાડના જેમ ફૂટે ને એમ ઝાડના ફૂટે અંકુરા, અને એમાં જળ ના ફૂટે ઇન્દ્રિયો. પ્રભુ તો અંદર ભિન્ન છે. એનું ફૂટવું કઈ બહારના ફૂટવાથી છે નહીં. એનું ફૂટવું એના અંકુરમાં એની પુષ્ટિ તો અંદર આનંદ કંદ અનાદિ અનંત જે જ્ઞાન સ્વરૂપ સંબંધ છે એની હારે સંબંધ પર્યાય કરે. એને જ્ઞાન એને વળગે તો શાંતિ થાય, તો સંકિત થાય, જ્ઞાન થાય, ચારિત્ર થાય, શાંતિ થાય, અતિન્દ્રિય જ્ઞાન આનંદ થાય. સમજાણું? કાંઈ બીજો કોઈ ઉપાય ત્રણ કાળમાં છે? સમજાણું કાંઈ? જેને અનંત શુદ્ધિનો સદભાવ હૈયાથી પ્રગટ થઈ છે. ઓહો, આત્માની જ્ઞાન દશા એક સમયની આત્માને અવલંબે પ્રગટ થઈ, જેની અનંતી શુદ્ધિ છે. અને એવું જે જ્ઞાન
સામાન્ય જે આત્મા અનાદિ અનંત ચૈતન છે એવો જે આત્મા એને વળગેલું, એને આશ્રય પ્રગટેલું અને એના સંબંધમાં રહેલું અતિન્દ્રિય જ્ઞાન છે. કોઈ શરીરને, ઇન્દ્રિયને, મનને, વિકલ્પને સંબંધમાં સમજાણું કાંઈ? અક્ષ નામના આત્મા પ્રત્યે, અક્ષના આત્માનું નામ અક્ષ પણ છે. ઇન્દ્રિય જ્ઞાન અક્ષય એટલે ઇન્દ્રિય દ્વારા જાણે છે. અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન અક્ષય એટલે આત્મા દ્વારા જાણે છે. અક્ષ તો બે ને કહેવાય, ઇન્દ્રિયના આત્માને. અહીં આત્માને અક્ષ કેવો છે. અક્ષ નામના આત્મા પ્રત્યે જે નિયત છે એ જ્ઞાન આત્માને જ વળગેલું છે. આત્મા દ્વારા સીધું પ્રવર્તે છે. પ્રત્યક્ષ છે ને, જાણો લોકાલોક છે માટે આ કેવું જ્ઞાન થાય છે એમ નથી, એમ કે છે. તો આત્માને વળગેલું છે, આત્માથી સીધું પ્રગટ થયેલું છે. ઓહો, એવું જે એક સમયમાં ત્રણ કાળ, ત્રણ લોક જેની પર્યાયમાં હમાઈ જાય છે. સ્વને પર બે. અરે એની માધ્યમની દ્રષ્ટિ ક્યાં એને? બહારના પદાર્થની માધ્યમ આગળ, અંતરનું માધ્યમ એને આવતું નથી. સમજાણો? હા, તે આવ્યું તે શું છે? જેટલું જ્ઞેય છે તેટલું આ જ્ઞાન પોતે, જ્ઞેય પોતે જ્ઞેયનું જ્ઞાન કરે છે આત્મા, એમ છે. જેટલું જ્ઞેય છે તેનું જ્ઞાન કરે છે એટલે જ્ઞાન જ્ઞેય પ્રમાણે એમ કહ્યું. પણ એથી જ્ઞેયમાં ગીરી ગયું છે ઘરમાં. જ્ઞેયના આધારે જ્ઞાન છે, પર જ્ઞેય છે માટે જ્ઞાન છે. એ જ્ઞાનની પર્યાય આત્માની સાથે સંબંધ ધરાવે છે, એમ કે છે. આત્માને વળગેલું છે. સમજાણું? એ આત્મા જ આવડો છે કે જે અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય પ્રગટ કરે. આનંદનું સાધન એ છે અને એ એમને જ્ઞાનને અનંતકાળ રહ્યા કરે એનું સાધન એ આત્મા છે. સમજાણું કાંઈ? જેને આત્મા સિવાય પર પદાર્થમાં કંઈ પણ વિશેષતા, અધિકતા, સુંદરતા, વિચિત્રતા, મનોજ્ઞતા લાગે એ જીવને આત્મા પ્રિય લાગતો. સમજાણું કાંઈ? આત્મા ભગવાન, એના દ્રવ્ય ગુણ પર્યાય શુદ્ધ, એના મહિમા સિવાય જેને બહારની ચીજોમાં લલચાઈ જાય. આ સુંદર શરીર, આ સુંદર ઇન્દ્રિયો, સુંદર મકાન, સુંદર આબરૂ, સુંદર ચેષ્ટા શરીરની કે છે ભગવાન, એ બધું તારા આત્માને ખૂન કરવાની દ્રષ્ટિ છે. હું એવો આત્મા, હું સુખીને આદર કરવું એવો નથી એમ માન્યો. હું તો આને આદર કરું એવો આત્મા. સમજાણું કાંઈ? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરા ચિર. શ્રીમદે તો 19 વર્ષે કહ્યું ભગવાન એ વિકલ્પ જે રાગ આદિ શુભ આદિ ઉઠે એમાં મને મીઠાશ છે, મને ઠીક છે એવી દ્રષ્ટિ ક્ષણે ક્ષણે ચૈતનના આનંદના જ્ઞાન પ્રાણને લૂંટે છે, મરણ થાય છે. સમજાય છે કાંઈ? એમ ભગવાન અતિન્દ્રિય જ્ઞાન એવો જે આત્મા એની પ્રેમ અને દ્રષ્ટિ રુચિ છોડીને જગતના પદાર્થની જેને અંતરમાં લાલપ અને મોટપ અને મહિમા અને માન આવે છે એ આત્માના સ્વભાવની અસ્થિ આવડી અતિન્દ્રિય જ્ઞાન છે એ માનતો. સમજાણું કાંઈ?
એ અહીં જણાવે છે. આવું જ્ઞાન, ઓહો, એવું અતિન્દ્રિય જ્ઞાન જે આનંદનું સાધન, એવી અનંતી પર્યાય જ્ઞાનને આનંદની ભગવાન તારા પેટમાં ગર્ભમાં પડી છે. ઓહો, એમાંથી પ્રસવે છે. ગર્ભમાં હોય એ પ્રસવે ને, તારા પેટમાં આત્મા રૂપી ચૈતન પેટ મોટું જ્ઞાનાનંદ, એ અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ એમાં બધું અનંત અનંત ગુણો પડ્યું છે. ઓહો, એવું આત્મા એની રુચિ અને પ્રેમ છોડી અનાદિથી ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય સુખમાં પ્રેમ કર્યા, એ રખડવાના રસ્તા આદર્યા, દુઃખી થવાના રસ્તા આદર્યા. સમજાણું કાંઈ? જે ઇન્દ્રિયાદી અન્ન સામગ્રી શોધતું નથી, એવું છે ભગવાન આત્માનું જ્ઞાન. અને એ આત્મા કે પોતાની જ્ઞાનને આનંદની દશા માટે અન્ય ઇન્દ્રિયોઆદિના સાધનને નિમિત્તને શોધતું નથી. સમજાય છે કાંઈ? જેવો આત્મા માનવો એ તો દુનિયા બધી ઘણી કહે છે, પણ આવો આત્મા માનવો એને આત્મા માન્યો. હું તો બધા આત્મા કરે છે. ધ્યાન કરો આત્માનું, બસ ધ્યાન કરો, આંખું મીચીને આમ કરે, શું કરે? પણ આત્મા કોણ છે એની ખબર વિના ધ્યાન શેનું કરે? સમજાણું કાંઈ? આંખું મીચી જાઓ, શું થઈ જાઓ, શું જ છે? ભાન વિનાનો આત્મા ચૈતનમાં રાગમાં પડ્યો છે, શું જ છે? અહો એની સંપદા, અહો એનું જ્ઞાન, અહો એનો આનંદ, અહો એની વૃદ્ધિ, અહો એના સ્વભાવની અનંતતાની બેહદની માધ્યમ. એવા આત્માની જેને અંતરરુચિ ને દ્રષ્ટિ નથી, એને અતિન્દ્રિય જ્ઞાનનું માધ્યમ આવતું. સમજાણું કાંઈ? અહીં તો ઇન્દ્રિયાથી ઉત્પન્ન થયેલું શાસ્ત્ર જ્ઞાન, એની પણ જેને અધિકાય લાગે, વિશેષતા લાગે, વૃદ્ધિ થઈ ગયો છું, વૃદ્ધિમાં અધિક થયો એમ લાગે, મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? ભગવાનનો સ્વભાવમાં ભરેલું તત્વ, એનો ઉકેલ કરતા તો એકાગ્ર થતા તો પોતાને આશ્રય જ આનંદ જ્ઞાન ને આનંદ પ્રગટ થાય. એને કોઈ ઇન્દ્રિયાદી કે ઇન્દ્રિયથી થતા મનના જ્ઞાનનો પણ એને આધાર એમ કે સમજાય છે કયામાં? એવું વિતરાગ માર્ગ છે, એવો માર્ગ જ છે. વિતરાગ એવો માર્ગ છે એટલે માર્ગ જ આવો છે. પણ એ માર્ગની જેને ખબર નથી, કાળની ઉપર આવ્યો નથી, એ શેની આત્માની ખબર કઈ રીતે લે? ઓહો, મારી પૂંજી મૂડી તો હું પોતે આત્મા છું. એ તો અનંત અનંત જ્ઞાન ને આનંદ અતિન્દ્રિયથી ભરેલો છે. મારા અતિન્દ્રિય જ્ઞાન ને આનંદના પ્રગટ થવા માટે, અરે સમ્યક દર્શન પ્રગટ થવા માટે ઇન્દ્રિયાદિના સાધનની જરૂર એમ કે છે. જેમ અતિન્દ્રિય કેવળ જ્ઞાન ઇન્દ્રિયોને શોધતું નથી, એમ સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્માને અવલંબતો વિકલ્પને પણ પકડતો ને શોધતો નથી. તો સમજાણું આમાં? અને જે અનુશક્તિના સદભાવને લીધે
ભગવાન આત્મા પોતામાં જે બે હદ આનંદને જ્ઞાન પડ્યું છે એને અવલંબે જે પ્રગટ કરી દેશા કે છે અનંત શક્તિનો સદભાવ છે એને પર્યાયમાં સમજાણું કાંઈ જેની પર્યાયમાં અનંત શક્તિ પ્રગટી છે સ્વભાવ છે ને એનો બે હદ જ્ઞાન જેને પડ્યું કેટલું અનંતાને પામ્યું છે બે હદપણાને પામ્યું છે હદથી ઓહો બે હદ એવો ભગવાન આત્મા જ્ઞાનને આનંદનો સાગર એને વળગેલું એને આશ્રિત થયેલું જે જ્ઞાન પૂરણ એની શું વાત કરવી છે બે હદ છે હદ જ નથી એની કોઈ મર્યાદા સમજાણું કાંઈ બે હદપણાને પામ્યું છે એવાથી પૃથક જ્ઞાનને એવો જે ભગવાન આત્મા તેના જ્ઞાનની પરિપૂર્ણતા પર્યાયને જેમ દાયાકારો દહનને અતિક્રમતા નથી બળવાયોગ લાકડા આદિ અગ્નિને છોડતા નથી અગ્નિ બધાને બાળીને ભસ્મ કરીને અગ્નિનો આકાર થઈ જાય તેમ જ્ઞાકારો જ્ઞાનને નહીં અતિક્રમતા જ્ઞાકારો જ્ઞાનને ઓળંગી શકતા નથી જેટલા જ્ઞેયો છે એ આત્માની જ્ઞાનની શક્તિને ઓળંગતા જ્ઞાનની હદ બહાર જઈ શકતા એ જ્ઞાનની હદ બહાર જઈ શકતા શું કે છે જ્ઞેયો પ્રણકા દ્રંગુણ પર્યાય છે એમાં આ જ્ઞાન થઈ જાય છે એ જ્ઞાનની પર્યાય માં જ્ઞાકારો વજને ઓળંગતા નથી એ જ પ્રકારે ત્યાં પરિણમને હું સમજાવવાનું કારણે એ જ્ઞાનની મર્યાદા બહાર જઈ શકતા નથી જ્ઞાનમાં ઘણા ઈચ્છા છે એ સેલો ઓળખી નાખ્યો સમજાવવાનું કારણે યથોત પ્રભાવને અનુભવતું આવી જ્ઞાનની પ્રભાવ એને જ્ઞાન અનુભવતું જેનો પ્રભાવ જ્ઞાનની પર્યાયનો અનંત છે એક સમયની દશાઓ એવી અતિન્દ્રિય સર્વજ્ઞ દશા પરમાત્મા દશા પ્રગટ થઈ એ એક સમયના જ્ઞાનનો પ્રભાવ એને અનુભવતું અથવા ઉપયોગ પદાર્થને જાણતું કોણ રોકી શકે છે જ્ઞાન પોતાની પર્યાયથી જ્યાં પૂરણથી પ્રગટ્યું એને જાણવામાં ન આવે કઈ એમ કોણ હોઈ શકે બધું જાણે એના જાણનારને કોણ રોકી શકે જાણું કરાય આવો આત્મા એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાન આનંદને પામે એવા આત્માને આત્મા પૂરો થયો કહેવામાં પ્રગટ કરવા લાયક હવે મારા વેપાર ધંધો કેવી કરવો નોકરી કેવી કરવી તેમ કઈ જવું કરવું આ ગ્રહણ કરવું કેમ કે મારે ક્યાં કરી શકે છે પરને અંદરમાં સંકલ્પ વિકલ્પ થાય છે એને છોડીને રુચિ અને આત્મા અખંડાનંદ પ્રભુ છે
જાણું કાંઈ વસ્તુ સ્વભાવ એવા અતિન્દ્રિય અનંત પર્યાયથી ભરેલો ભગવાન, એના ઉપર જેની દ્રષ્ટિ છે ને એમાં એકાગ્ર થવાની ભાવના છે, એનાથી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. માટે તે સ્વભાવ સન્મુખ વળેલું જ્ઞાન, સ્વભાવમાં એકાગ્ર સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન દ્રવ્ય તરફ સદાય વળેલું જ હોય છે. એમ કે છે પર્યાય હો, રાગદાદી હો, નિમિત્ત હો, પણ તે તરફ વળેલું નથી. તેને જાણતું જ્ઞાન વળેલું છે સ્વભાવ સન્મુખ. જાણું કાંઈ બહુ વાત મોટી ને બહુ વાત થોડી. કે છે કે જેની જ્ઞાનની એક સમયની પર્યાય બે હદપણે પ્રણમી છે, બે હદપણે પ્રણમી. એના જ્ઞાન ગુણની બે હદતાનું શું કહેવું? જેની આનંદની પર્યાય બે હદપણાને પામી છે, એના આનંદ ગુણના બે હદપણાનું શું કહેવું? જેની વીર્ય દશા બે હદપણાને પર્યાયમાં જ્ઞાન સાથે પામી છે, તેના વીર્ય ગુણની બે હદતાનું શું કહેવું? જેની પ્રભુતા એક સમયમાં પૂરી પ્રગટ થઈ ગઈ છે, બે હદ દશા થઈ છે, એવી પ્રભુતાના અંતર ગુણની શક્તિ પ્રભુતાની એને શું કહેવું? સમજાય છે કાંઈ? જેની પર્યાયમાં સ્વચ્છતા પ્રગટી છે, અનંત અનંત બે હદ વાળી, એવી અનંત સ્વચ્છતાનો જે સ્વચ્છતા નામનો ગુણ છે, એની બે હદતાનું શું કહેવું? તો સમજાય છે કાંઈ? પણ બહારમાં રળવા હતું, ફરવા હતું, ખાવાનું, ક્યાંકથી સુખ મળે, ક્યાંકથી આ મળે, જોડ ક્યાં ને ક્યાં. અમેરિકા આશરી ને અમેરિકા બહુ જાય છે, જ્યાં કે આમ આ ફરવાનું અમેરિકા જાય, ફરવાનું અમેરિકા જાય. ઠીક, હા, તો કહેતા હતા 2000 3000 પગાર મળે. ના ગણતરી એક ઘણું કહેતો. હા, મળે છે એમ ન્યાય મળે છે. મુંબઈમાં ભાઈ આ દલિતના મિત્ર નાનું આપણી અહીં છે ને, 12,000 પગાર છે, 12,000 કહેતો નામ છે. અને પણ ત્યાં થઈ આવ્યું, પણ હવે અહીં છે ને આમાં ન્યાય એમ હોય ભલે, પણ તું કેટલો કેજ એક જણો કહેતો હતો મેં ત્યાં હવે 3,000 નો પગાર. અહીં જો 800 નો મળે તો અહીં રહી જઈએ કે એક જણો કહેતો હતો. કોક કહેતો હતો, કોક કહેતો હતો. અહીં ઘણા માણસ આવે ને ત્યાં 3,000 નો પગાર મળે, 4,000 નો મળે, 5,000 નો. પણ આ દેશમાં જો અમને 1,000 1500 1500 મળે તો અમે રહીએ, પણ ક્યાંય નોકરી ઘણી તપાસી પણ મળતું નથી. એટલે એમ તે ત્યાં જવું પડશે. ઘણા વાતું કરનારા આવે ને, ભાઈ હવે શું છે ત્યાં દેશ, આર્ય દેશમાં જે સતનું સાધન છે, શ્રવણ એવું ક્યાંય ત્યાં છે. પગાર મોટા તમે 10,000 હોય, 15,000 હોય, 20,000 હોય, એમાં શું છે? પણ હવે ધૂળના ઢગલા, માણના લાડવા છે. મોટો પરમાત્મા પોતી શું કે જોડ કે છે કે જેની જ્ઞાનની પર્યાય બે હદતાને પામી છે, તો એ પ્રમાણે આનંદની પર્યાય બે હદતાને પામી, બે હદ અપરિમિત દશાને પામી. ઓહો, એવી જેની પર્યાયની પ્રાપ્તિ, એનો જે લાભ
જેમાંથી થાય એના દ્રવ્યને ગુણના બે શુદ્ધતાને શું કહેવું? વિજ્ઞાનથી આવે છે, પેલા અમીરમાં નોકરી આવે ને કે દ્રવ્યમાંથી આવે છે એમ સમજાણું કાંઈ? અરે એવા દ્રવ્યનું એને માચમ નથી કોઈ દી. ઘરનું માચમ તો ઠીક, પણ એક સમયની પર્યાયનું માચમ કરવા જાય તો દ્રવ્યનું માચમ ઉડી જાય છે. તો સમજાણું કાંઈ? એવો જ્ઞાનનો પર્યાય આવડો, એનું જ્યાં બહુ માચમ કરવા જાય તો દ્રવ્યમાં એ અનંતી પર્યાય પડે એનું માચમ ઉડી જાય છે. એ તો પ્રગટ કરવા માટે ઉપાધિ થયું છે. સમજાણું કાંઈ? હા, આશ્રય લેવાનું માચમ માટે નથી. માચમ તો ભગવાન આત્મા અખંડાનંદ પ્રભુ અનંત ગુણનો પિંડ પ્રભુ છે, એનો આશ્રયને માચમ કરવા જેવું. અતિન્દ્રિય જ્ઞાન ઉપાધિ છે એટલે પ્રગટ કરવાને પ્રગટ તે કરવા લાયક છે. બાકી તું પ્રગટ નહીં. પ્રગટ થાય ક્યાંથી? કે દ્રવ્ય સ્વભાવમાંથી. હા, એ વાત ભાઈ. હા, મારે એવો લાગે છે લોકોને બધા બીજા બધા ત્યાગી ને શું લાગે છે, પણ આ તો એક નિશ્ચયની વાતો કરે છે. પણ એની આ બધું થાય ને એનાથી લાભ થાય વાત કરતા, પણ એનાથી થતો નથી. આંદોલન સંસારા કરવા, અપવા કરવા સમજાય છે ને. વિધિપૂર્વક હંમેશા ક્રિયાઓ કરવી, સામાયિક વિધિપૂર્વક પોષા, સામાયિક વિધિપૂર્વક કરવી. પણ સામાયિક પોષા આવ્યા ક્યાંથી તારે કરી? હજી આત્મા કોણ છે એનું ભાન ન મળ્યા, સામાયિક પોષા આવ્યા ક્યાંથી? સમજાણું કાંઈ? દાણો પાણીમાં નાખે તો દાણો પોઢો થાય, પથરા પાણીમાં નાખે તો શું કહેતા નથી? પાણીમાં નાખે છે ને, શાક બા કરવું તો નાખે ને પાણી પંગાળ ખાલી, દાણો પોઢો થાય. પથરો પોષવાય તો પોષા ઉપર વિચારે. સમજાણો? એમ કે આત્મા પોષણ પામે, ક્યાં પણ પોષણ પામે. પથરા પણ વિકલ્પ કરે એમાં ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની દ્રષ્ટિ થઈને એમાં રમે તારે પોષણને પોઢો થાય. સમજાણું કાંઈ? આ પુવા કરીને બેઠા છે. હમણાં 8 પોરના પુવા છે, 12 પોરના પુવા છે. એના પુવા પણ પથરાને પાણી નાખી અડશે નહીં પાણી એને. પોઢો તો ક્યાંથી થાય છે? એમ વિકલ્પની ક્રિયા અને બહારના ત્યાગ ઉપરની દ્રષ્ટિ, એ તો દ્રષ્ટિ મિથ્યા જ છે. ત્યાં પોઢો આત્મા થશે ક્યાંથી? એ ભગવાન ભાઈ પોવા બો કેટલા કર્યા છે ને, ઘણા કર્યા. ઈ આમ કે છે પોષણ એટલે પોષણ એટલે પોષણ પણ પોષણ કોનું? વસ્તુના સ્વભાવની પર્યાયની તો વસ્તુને તો ખબર નથી. જેમાંથી આનંદ આવે, જેમાંથી જ્ઞાન આવે, ચીજ કોણ છે એની ખબર નથી. ખબર વિના એકાગ્રતાનું પોષણ આવશે ક્યાંથી? એનું એકાગ્રતા વિકલ્પમાં છે, વૃત્તિમાં તો રાગમાં એકાગ્ર છે, તો મિથ્યા ભાવ છે. હા, કઈ એ વાત છે. વાત હતી એની નજર ન્યા છે. એટલે કઈક બાયડી છોકરા છોડ્યા એમ બેઠા છે, બેરા બેઠા છે, કપાસ બેઠા એમ લાગે. પણ લાગે તું ક્યાં બેઠો છે એવું લાગે છે ને. એ તો શરીર બેઠું ત્યાં, પણ તું ક્યાં દ્રષ્ટિમાં બેઠો છો? તારી દ્રષ્ટિમાં શું બેઠું છે? એને વિકલ્પને વૃત્તિ જેવું છે ત્યાં એની દ્રષ્ટિ બેઠી છે. એ તો મિથ્યાત્માં બેઠો છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા આ જુઓ ને કેટલી વાત કરે છે. અતિન્દ્રિય જ્ઞાન બે હદ પણ તેને પ્રગટ કરે. એને ઉપાધિ જાણ પ્રગટ કરવાની કઈ છે. ઉપાધિ તો દ્રવ્ય સ્વભાવ છે.
કારણ કે એવું જે કેવળ જ્ઞાન પ્રગટ કરવાને માટે ઉપાધિ જાણે અંગીકાર ત્યારે એને દ્રવ્ય સ્વભાવ અંગીકાર થયા વિના કેવળ જ્ઞાની પર્યાય ઉપાધિ પણ પ્રગટ થાય નહીં. જાણો કાંઈ હવે ઇન્દ્રિય સુખના સાધનભૂત ઇન્દ્રિય જ્ઞાન એ છે. ઓલામાં અતિન્દ્રિય જ્ઞાનના સુખના સાધનભૂત અતિન્દ્રિય જ્ઞાન ઉપાધિ છે એમ કહ્યું. ત્યાં અતિન્દ્રિય સુખના સાધનભૂત અતિન્દ્રિય જ્ઞાન ઉપાધિ છે એમ કહીશું. આ ઇન્દ્રિય સુખના સાધનભૂત ઇન્દ્રિય જ્ઞાન તે હે છે એમ કહે છે. પંચાવન જીવો સ્વયં અમૂર્તો મુક્તિગતો તેણ મૂર્તિણામૃતમ યોગ નૈતા જોગમ જાણૈવાતમ જાણૈ. પોતે અમૂર્તિ જીવ મૂર્ત શરીર ગત એ મૂર્તથી. પોતે અમૂર્તિક જીવ મૂર્ત શરીર ગત એ મૂર્તથી. કદી યોગ્ય મૂર્ત અવગ્રહી જાણે કદીક જાણે નહીં. અરે મૂર્ત શરીરને પ્રાપ્ત થઈ તારી લક્ષ્મણ દ્રષ્ટિ ક્યાં પહોંચી છે. ઇન્દ્રિય જ્ઞાન વાળાને આ શરીર ઉપર લક્ષ છે. કારણ કે ઇન્દ્રિયો શરીરના અવયવો છે. સમજાનું કાંઈ ભગવાન જ્ઞાનાનંદ શરીર ઉપર એની દ્રષ્ટિ નથી. એ છે અનુયાત સ્વયં મૂર્ત એવો જીવ પોતે ભગવાન તો અરૂપી છે. રંગ ગંધ રસ સ્પર્શ વિનાનો પ્રભુ આત્મા અમૂર્ત વસ્તુ છે. એવો મૂર્ત શરીરને પ્રાપ્ત થયો. આ મૂર્ત જળ છે તેમાં એનું લક્ષ જાય છે ઇન્દ્રિયો ઉપર. ઇન્દ્રિય જ્ઞાનમાં એમ કે ભગવાન અરૂપી આ રૂપી. એ રૂપીને પ્રાપ્ત થયેલો મૂર્ત શરીર વળી યોગ મૂર્ત પદાર્થને અવગ્રહીને મૂર્ત પદાર્થનો અવગ્રહ કરીને તેને જાણે છે ને નીચે મતિ જ્ઞાનથી કોઈ પદાર્થને જાણવાની શરૂઆત થતા પ્રથમ અવગ્રહ થાય છે. અવગ્રહ એટલે શું છે એમ જાણ પકડે. કારણ કે મતિ જ્ઞાન અવગ્રહ્યા અવાય ધારણા ક્રમથી જાણે છે. થોડું પકડે તેમ અવગ્રહ પછી વિચારણા હોય એ હાટલી પછી અવાય નિર્ણય હોય પછી ધારે એ ક્રમસર થાય. તો શરીરને પ્રાપ્ત થયેલું અવગ્રહથી થતું જ્ઞાન ક્રમથી તેને જાણે અથવા નથી જાણતો. એ ઉઘાડ એવો ન હોય તો જાણે પણ જેટલું જાણીએ તે આગળ વધી ન શકે. કારણ કે પરાશ્રિત વસ્તુ ઇન્દ્રિય આધીન ઉઘાડ આધીન સમજાણું કાંઈ અથવા નથી જાણતો. કોઈ વાર જાણે ને કોઈ વાર નથી જાણતો. સાલ બાર વર્ષો થઈ જાય પેલા સાલમાં આવે ઓળી સાલ બાર વહી જાય. શું હતું ફલાણાનું નામ શું હતું, હું ક્યાં હતો આ 5 વર્ષ પહેલા. એને અંબારવા જાય કે દિવસે ક્યાં હતો એ દિવસે ક્યાં હવે અવગ્રહ કઈક ખ્યાલ આવ્યો નહીં તો ન આવ્યો. એ હું ઇન્દ્રિય જ્ઞાન પરાધીન સમજાણું કાંઈ. ઇન્દ્રિય જ્ઞાન ને ઉપલંબક પણ મૂર્ત છે. ઇન્દ્રિય જ્ઞાનમાં નિમિત્તરૂપ જણાવનારા જાણવામાં નિમિત્તભૂત એમ જણાવનાર એટલે નિમિત્તભૂત. ઇન્દ્રિય જ્ઞાન ને પદાર્થો જાણવામાં નિમિત્તભૂત ઉપલંબક મૂર્ત છે શરીર છે. ઇન્દ્રિય જ્ઞાનમાં જાણવાના નિમિત્તભૂતમાં ધૂળ છે આ શરીર. જેમાં જ્ઞાન નથી અને જેના લક્ષ કરે જ્ઞાન સાચું થતું નથી.
સમજાણું કાંઈ મારા એવું લાગે કાતે ક્યાં આવી ઝીણી વાત ધર્મની કેટલી બહુ ઝીણી થઈ ગઈ છે. કિશોરભાઈ કેમ નહીં રાજકોટ ને મુંબઈ આવું વ્યાખ્યા નતો આમ જોડે રામીભાઈ થોડા ભાઈ અહીં શું કીધું હાઈકોર્ટ કંઈ મૂર્છું પણ નહીં શકે પાછા કીધી ને અંગ્રેજી હેડ મુખની ભાષા કીધી છે એવું કઈ બીજી ભાષા હેડ ઓફિસ શબ્દ કઈ જાણો અહીં તો મુખ છે માટે ઝીણું અહીંથી આવે એ ભાઈ મેં કે મુંબઈમાં આવું ગણવા બે હાય 15 દી રહેવું એના ઉપલબ્ધ છે એના ઉપલંબક અને ઉપલબ્ધ શું છે ઓળ્યા કે છે આ આત્મા ભગવાન તો અરૂપી છે અને ઇન્દ્રિય જ્ઞાન થાય એમાં મૂર્ત એવા જે શરીર એ ઉપલંબક નામ નિમિત્ત છે. ઉપલંબક નિમિત્ત છે. ભગવાન આત્માને ઇન્દ્રિય જ્ઞાન થવામાં ઇન્દ્રિયોના અવયવોનો પિંડ એવો જે શરીર તે નિમિત્ત છે. ઉપલબ્ધ પણ મૂર્ત છે અને જ્ઞાનમાં જણાવાયો પદાર્થ પણ મૂર્જર છે. ત્યાં કઈ ચૈતન્ય નથી એમાં. ઉપલબ્ધક નિમિત્ત છે, ઉપલબ્ધ્ય જણાવાયો પદાર્થ પણ મૂર્ત છે. સમજાણું કાંઈ? આ શું હોય છે આ ઉપલબ્ધક ને ઉપલબ્ધ નથી? એ છે કે આત્મા તો અરૂપી છે, બિન તત્વ છે આત્મા. હવે ઇન્દ્રિય જ્ઞાનમાં આ શરીર જે મૂર્ત છે એ નિમિત્ત છે. એ નિમિત્ત છે ઉપલબ્ધ છે એટલે જણાવવામાં નિમિત્ત છે અને જણાવવા યોગ ચીજ એ પણ મૂર્ત છે. જણાવવા યોગ ચીજ કે જ્ઞાન ને અમૂર્ત છે અને એ ચીજમાં ઇન્દ્રિય જ્ઞાનમાં સમજાય છે કાંઈ? આ તો લલકારીને પડકાર કરીને પુકાર કરીને નકાર કરે. ઇન્દ્રિય જ્ઞાનથી મૂર્ત છે. સારા ભણતરના જ્ઞાન શાસ્ત્રના જ્ઞાન એ બધા મૂર્ત શરીરને નિમિત્તે થયેલા એ મૂર્ત જ્ઞાન છે અને એ જ્ઞાનમાં મૂર્તપણાનો ખ્યાલ આવે છે. જ્ઞાન ઉગડ્યું અહીંયા ઉગડ્યું તો કે છે કે મૂર્ત નો જ ખ્યાલ આવે. ભગવાન અરૂપી એના તરફ ક્યાં એની દ્રષ્ટિ ગઈ છે? સમજાણું કાંઈ? એ જ્ઞાનનો પર્યાય પરથી ઉત્પન્ન થયો એ મૂર્ત છે એમ કે જાય તો બંધનું કારણ છે ને. બંધનું નું કારણ હોય કઈ પણ લાભનું કારણ હોય તો તે આગળ વધીને આગળ વધવો જોઈએ. એ તો પછી ઇન્દ્રિય જ્ઞાન સમાપ્ત થઈ જાય છે. કઈ ખરાબ એ નિગોદમાં ગયો કાંઈથી બીજે ગયો એ કીડીમાં મોટો બાદશાહ રાજા એવું ક્ષોભ સમય બંધ કરતો. ઇન્દ્રિય જ્ઞાન છે, અતિન્દ્રિયનું ભાન નથી. એ જ્ઞાન બેળાઈ જશે, એક ઇન્દ્રિયમાં જશે, એમાં જશે આમ સમજે. હા સમજાણું કાંઈ? ઇન્દ્રિયથી કઈ આત્મા જણાવ્યો છે? ઇન્દ્રિયનો જ્ઞાનથી આત્મા જણાવ્યો છે. ઇન્દ્રિય તમે જ્ઞાનથી નહીં. સમજાણું કાંઈ? વચ્ચે વિચાર આવ્યો આવી ગયો કે જો સંયમ દર્શન જ્ઞાનની પર્યાય છે અતિન્દ્રિય આશ્રિત પ્રગતિ છે, ખરેખર તો અતિન્દ્રિય જ્ઞાન જ મોક્ષને માટે નિમિત્ત છે. સમજાય છે? અને એ જ્ઞાન દર્શનમાં ઉપલબ્ધ છે આત્મા.
સમજાણું કાંઈ મોક્ષને માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ નિમિત્ત છે અને પ્રાપ્ત કરવા યોગ્ય જે દ્રવ્ય છે તે ઉપલબ્ધ છે. સમજાણું કાંઈ ઇન્દ્રિય જ્ઞાનમાં શરીર પ્રાપ્ત છે ઉપલંબક નિમિત્ત અને ઉપલબ્ધ પ્રાપ્ત કરવા યોગ જળ છે. ભગવાન આત્મા પોતાના અતિન્દ્રિય જ્ઞાન સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં જે મોક્ષનું નિમિત્ત કારણ છે તે એનું નિમિત્ત છે. ઓલાનું શરીર નિમિત્ત છે અને આ નિમિત્ત છે મોક્ષ માટે. અને તે મોક્ષમાં પ્રગટ કરવા માટે ઉપલબ્ધ જે છે પ્રાપ્ત કરવા લાયક છે એ તો આત્મા અતિન્દ્રિય છે. સમજાણું કાંઈ ઉપલબ્ધ કીધું ને મતિ જ્ઞાન ને આદિ કીધું ને એને નિમિત્ત કીધું. મોક્ષ માટે એ નિમિત્ત છે. નિમિત્ત છે મોક્ષ માર્ગ નિમિત્ત છે. મોક્ષનું નિમિત્ત છે નહીં તો નિમિત્ત છે. ઉપાદાન ક્યાં ઉપાદાન તો ધ્રુવ છે. એવું થતું સમજાણું કાંઈ પોતાની પૂર્ણ પર્યાય પ્રગટ કરવામાં નિમિત્તપણું તો એની અતિન્દ્રિય જ્ઞાનની દશા છે અને તે પૂર્ણ પર્યાય પ્રગટ કરવામાં ઉપલબ્ધ પ્રાપ્ત કરવા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ દ્રવ્ય પર છે ત્યારે તે મોક્ષની પર્યાય પ્રાપ્ત થાય છે. આ ઇન્દ્રિય જ્ઞાનમાં ભગવાન અરૂપી હોવા છતાં મૂર્તને લક્ષ જાય છે. પ્રાપ્ત છે પ્રાપ્ત એટલે લક્ષ જાય છે. પ્રાપ્ત છે ને એમ કહે છે ને જોવું જો જાણો ઇન્દ્રિય જ્ઞાન ઉપલંબક પણ મૂર્ત છે. ઉપલંબક છે ને ઇન્દ્રિય જ્ઞાને પદાર્થો જાણવામાં મૂર્ત પંચેન્દ્રિયાત્મક શરીર છે અને ઉપલબ્ધ પણ મૂર્ત છે. એ જણાવવા યુગ પણ જળ છે. એવા પણ આ ધર્માસ્થી બધું જણાય ને જણાય તે શું છે એ બધું પર છે. પર એ જ્ઞાન જ મૂર્ત છે કે છે. સમજાણું કાંઈ એ ઇન્દ્રિય જ્ઞાન વાળો જીવ પોતે તો અમૂર્ત હોવા છતાં ભગવાન પોતે ઇન્દ્રિય જ્ઞાન વાળો તો પોતે અમૂર્ત છે. જેમાં રંગ રંગ સ્પર્શ છે નહીં એવો અરૂપી છે. મારો બાદશાહ મહાપદાર્થ જગતનો એ તો જાણે કાંઈ નહીં થઈ. જે નથી કાંઈ એ બધું સમૃદ્ધિ વાળું રસ વાળું સરસ આખો ભગવાન અમૂર્ત પોતે. ત્રણ લોકના દ્રવગુણ પર્યાય એક પર્યાયમાં ફોડમાં લઈને પડ્યો છે. એટલી જાણવાની એની શક્તિ એક સમયની હો અત્યારે પણ હો દ્રવગુણ પર્યાય 6 દ્રવની એક સમયની પર્યાય જાણવા એવી અનંતી પર્યાય અતિન્દ્રિય મય આ તો વળી મૂર્તિ એ પર્યાય પણ મૂર્ત છે ખરેખર. 6 દ્રવ્યને સન્મુખ થઈને ઇન્દ્રિય ગમથી જ્ઞાન છે એ પણ ખરેખર તો મૂર્ત જ્ઞાન છે. સમજાણું કાંઈ મૂર્ત હોવા છતાં મૂર્ત એવા પંચેન્દ્રિયાત્મિક શરીરને પોતે અમૂર્ત હોવા છતાં મૂર્ત એવા પંચેન્દ્રિય રૂપ શરીર શરીરને પંચેન્દ્રિય છે ને આંખ કાન નાકમાં બધું પંચેન્દ્રિય આ શરીરના અવયવો જડ શરીર છે માટી આ જડ પિંડ છે. મૂર્ત શરીરને પ્રાપ્ત થયો તો કહો શરીરને પ્રાપ્ત થયો તો દેખો કારણ કે તેની પ્રાપ્તિ પર્યાયની લક્ષમાં તો શરીરની ઉપર લક્ષ છે એનું. ભગવાન આત્મા ઇન્દ્રિય આનંદ મૂર્તિની ખબર છે. જ્ઞપ્તિ નિભજવામાં બળ ધારણનું નિમિત્ત થતું હોવાથી એ જાણવાની ક્રિયામાં બળ ધારણ બળ તો પોતાનું છે એમાં નિમિત્ત થતું હોવાથી જાણવાની પર્યાયમાં વીર્ય વાળું જ્ઞાન બળ વાળું જ્ઞાન પોતાની પર્યાયનું
એમાં નિમિત્ત થતું હોવાથી જે ઉપલંબક છે કોણ જળ, એવા તે શરીર વળી મૂર્ત એવી વરસાદી પ્રમાણ વસ્તુને જે યોગ હોય તેને જાણે. બળ ધારણનું નિમિત્ત થતું હોવાથી જે ઉપલંબક છે, સમજાણો? ઉપલંબક એટલે શરીર નિમિત્ત છે, એવા તે મૂર્ત શરીર વળી મૂર્ત એવી સ્પર્શાદી પ્રધાન વસ્તુને, સ્પર્શાદી પ્રધાન સ્પર્શ ગંધ ગુણો જેમ અમુક છે કે બધા સ્પર્શ ગુણો એમાં છે જ વસ્તુ જે યોગ હોય, ઇન્દ્રિયને દ્વારા યોગ હોય, ઉપલબ્ધ હોય, જણાવવા લાયક હોય, તેને અવગ્રહીને કદાચિત તેનાથી ઉપરની અવગ્રહની આગળની શુદ્ધિના શોધવાને લીધે તેનાથી ઉપરની અવગ્રહથી આગળની શુદ્ધિના લીધે તેને જાણે એમ કંઈક અવગ્રહ લાયક હોય તો જાણે, અને કદાચ અવગ્રહથી ઉપરની શુદ્ધિના અશુદ્ધવાને લીધે નથી જાણતું. અવગ્રહી આદિ ન જાણે, પકડી ન શકે. સમજાણો? તો ઓલા છોકરાની વાત કરી, 10 વર્ષ ભણ્યો હોય, એકડા ભણ્યો તમે દવાસમારી અમરેલી દહીડા ને દહીડા દવાસમારી વાણીઓ 10 વર્ષનો ભણ્યો, 10 વર્ષ એના બાપ ભણાયો. એકડા ભણીને ઉતરી ગયો. પછી હું કરે ક્યાં સુધી ભણાવવાને 20 વર્ષ ભણશે તો 22 વર્ષ શીખશે. ન જાય આગળ બુદ્ધિ ન મળે બિચારની. પછી તબક તો હું શાંતો હતો. 70 ની વાત છે. અમરેલીમાં અપાશ્રમ કઈ ઓરડી ચાણાકી અમે ગયેલા બરાબર દીક્ષા તરફ 70 ના તબક માત્ર તાણ વેલા. પણ તું કોણ છો? હું 10માં વાણ્યો છું. હું પણ તારે આ મજૂરી 3 અઢી આના છે તે દિવસો ક્યાં મળી. મારા બાપે મને ભણવા મોકલ્યો પણ 100 એકડા શીખ્યો છું કે 10 વર્ષમાં. સમજાણો? એ જાતનો જે ઉગાડ હોય તો જાણે, અને ઉગાડ ન હોય તો ન જાણે. તો ઉગાડની વાત છે. એ જાતનો ઉગાડો જાણે. આ બધા અમેરિકા ભણીને આવ્યા એ જાતનો ઉગાડ હતો એથી જાય નથી. એ કઈ આત્માનું જ્ઞાન નથી, કઈ એ કઈ નવું ઉઘડેલું છે એમ નથી. તો એ જાતના ઉગાડનું જ્ઞાન હોય એટલું એ આગળ ભણવા જાય તો નામ ભણી ન શકે. એનો વિચાર બનતા કે હવે પછી આટલે બસ છે. એ જાતનો ઉઘાડો એટલું જાણે. ખરું નહીં સુમનભાઈ નતું ગયું ભાઈ તમારે દેવચંદભાઈ બારિસ્ટર દેવચંદભાઈ ખબર છે? સુમનભાઈ નાટું ભણાવો કે તેને ખબર છે આગળ કે ત્યાં કેટલું ભણીને આવ્યા. કારણ આગળ વધવાનો સૂક્ષ્મ અંદર હોય તો જાય ને. સૂક્ષ્મ એ જાતનો જ છે. એ ક્યાં ધર્મનો સૂક્ષ્મ છે? એ રેવન ભૈયા બહારના જ્ઞાનને માટે જેટલો ઉગાડ હોય એટલો જાણે. એ કઈ પુરુષાર્થી ત્યાં પુરુષાર્થ નથી તો ઊંધો પુરુષાર્થ છે. ભલે કીધું ને એ તો આત્માની વાત છે. ત્યાં એને બહારના પદાર્થનો એને જ્ઞાનનો ઉગાડ નથી. શબ્દને એ ધારવું. પણ ચિદાનંદ આત્મા અતિન્દ્રિય જ્ઞાનનો તો અનુભવ છે. એનું જ્ઞાન છે. સૂક્ષ્મ આ જ્ઞાન છે. એ તો શબ્દનું જ્ઞાન એને લક્ષ્મણ નથી. સમજાણું? કાંઈ એને હરખાઈને મૂકે છે ને. શું બની એ તો એને બાહ્ય પદાર્થને જાણવાની એટલી સૂક્ષ્મ દશા નહોતી. અંદરમાં તો સચ્ચિદાનંદ પડીને પકડ્યો છે, અનુભવ્યો છે, આનંદમાં છે. અને ભાવ જ્ઞાન પણ ઉઘડેલું છે. સ્વરૂપને પકડે એવું ભાવ જ્ઞાન ઉઘડેલું છે. પરને પકડે એવું જ્ઞાન ઉઘાડ નથી.
વિતરાગ ચારિત્ર છે એ શું છે? જ્ઞાન આત્મામાં જે ઉગડેલું છે, ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ એને પકડવાની જે યુક્તા છે એટલું તો લબ્ધિરૂપ દશા થઈ ગઈ છે. અને ચારિત્ર દશા પણ વિતરાગી દશા છે. વિતરાગી દશા હોય માટે ત્યાં જ્ઞાન બહુ ઉઘાડ હોય એવું કઈ નથી. નીચે ચારિત્ર દશા અને અવધિ જ્ઞાન નથી, મતિ સૂત્ર વિશેષ ઉઘાડ નથી, મનુપર્ય નથી. અને એક ચોથા ગણસ્થાના સંકિતિ હોય, ગ્રસ્તાશ્રમમાં હોય, મતિ સૂત્ર અવધિ જ્ઞાન હોય, એ આત્માના અપેક્ષિત જેટલું ઉઘાડની યુક્તા હોય એટલી ઉઘડે. ત્યાં કઈ પરની અપેક્ષામાં નથી. સમજાય છે કાંઈ? કદાચિત વર્ણન કરનાર એમ અત્યારે ભાઈ શીશો કહેવાય એ છે. શુદ્ધિના સદવાન લીધે શુદ્ધિ શબ્દ કોણ બોલ્યું? હા, એ શુદ્ધિ નો શબ્દ ઉગાડ, પણ શુદ્ધિ ઓલી શુદ્ધિ નહીં બોલ્યા હતા ને ભાઈ શું છે? શુદ્ધિનો સદભાવ નો અર્થ એ જાતના ઉઘાડની યુગતા તેને શુદ્ધિ, અને એની યુગતા નહીં ને શુદ્ધિનો અસ્વભાવ. શુદ્ધિ એટલે ત્યાં સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની શુદ્ધિ છે નહીં. સમજાય છે? એ દુઃખદાયક છે, પણ શુદ્ધિ શબ્દ પીડ્યો છે ને એટલે આ તો ખરો કે શુદ્ધિના સદભાવને લીધે એમ અજ્ઞાનીને પણ શુદ્ધિનો સદભાવ છે કે ના એમ કે છે. પ્રશ્નો તો બરાબર છે ને, જે વહી સ્થાન છે કે અહીં તો અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિને પણ ઇન્દ્રિય જ્ઞાનમાં શુદ્ધિ તો લીધી. શુદ્ધિનો અર્થ એટલો ઉગાડ તેને શુદ્ધિ કહેવામાં આવે છે. આત્માને લાભદાયી છે કાંઈ નથી. સમજાણું કાંઈ? શુદ્ધિના સદભાવને લીધે તેને જાણે છે, ઉઘાડના યુક્તાને લઈને જાણે છે. ઉપર ની કીધી ને ઓલી ઉઘાડ અવગ્રહ હોય એ ઉઘાડને શુદ્ધિ કીધી છે. અને કદાચ અવગ્રહથી ઉપરની શુદ્ધિનો સદભાવ નથી જાણતું. સમજાણું? કારણ કે ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે. પરોક્ષ જ્ઞાન છે, એને આત્માનો આશ્રય નથી. નિમિત્ત પણ ઉપલંબક પણ જળ ને ઉપલબ્ધ પણ જાણવા પણ મૂર્ત. એમાંય પણ કેટલો ઉઘાડ હોય તે પ્રમાણે જાણીથી ઊંચે ઉઘાડ વચન ન હોય, ઊંચે ન જાણે. સરાસરી પરોક્ષ જ્ઞાન ચૈતન સામાન સાથે અનાદિશિત સંબંધ હોવા છતાં દેખો પરોક્ષ ખુલ્લામાં પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું એ આત્માને વળગેલું આત્મા આશ્રિત હતું. આ પરોક્ષ જ્ઞાન ચૈતન સામાન સાથે આત્માને અનાદિ સંબંધ છે. કોને? ચૈતન સામાન શક્તિ હારે આત્માને અનાદિ સંબંધ છતાં જે અતિ દ્રઢતર અજ્ઞાન રૂપ તમોગુણથી વળી કોણ? પરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન એમ લેવું. પરોક્ષ જ્ઞાન એ એટલી વાત. હવે ચૈતન સામાન સાથે આત્માને અનાદિશિત સંબંધ હોવા છતાં જ્ઞાતા દ્રષ્ટાપણાનો આત્માને અનાદિ સંબંધ છે. છતાં અતિ દ્રઢતર જ્ઞાન રૂપ તમો ગ્રંથથી વળી દેખો અંધકારનો કઠ્ઠો થઈ ગયો તો ઇન્દ્રિય જ્ઞાન તો અજ્ઞાન રૂપ તમો ગ્રંથથી વળી અવળાઈ જવાથી બેડાઈ ગયો છે એવો આત્મા એ છે બહારના ઉઘાડમાં સ્વરૂપને જાણવા માટે ઢંકાઈ ગયો છે, બીડાઈ ગયો છે. ભગવાન આત્મા ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડમાં તમો ગ્રંથિ અંધકારનો ગઠ્ઠો થઈ ગયો. ત્યાં એ દ્વારા આત્મા જાણી શકતો અતિ દ્રઢતર જ્ઞાન ભાષા દેખી
દ્રઢતર અજ્ઞાન ઉત્તમો ગ્રંથિ વળી અવરાઈ જવાથી બીડાઈ ગયો એવો આત્મા પદાર્થને સ્વયં જાણવાને અસમર્થ હોવાથી પદાર્થને પોતાને આશ્રી જાણવાને અસમર્થ પોતાને આશ્રી જાણવાના અસમર્થ થઈ ગયો પરોક્ષ જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનમાં. આ શબ્દો આવ્યા કાલે હતા એ 13માં હતા ને 13મી ગાથામાં ઉપાતાનુપાત 13માં આવ્યા હતા શબ્દો મેળવેલા ને પ્રકાશાદી અનમેળવેલા છે ને એટલે જો મેળવેલા ઇન્દ્રિય મન વગેરે ઉપાત પદાર્થ છે ઓલામાં જાય 13મી ગાથામાં આવ્યું અનુપાત અણમેળવેલા પ્રકાશ વગર અનુપાત પદ પદાર્થ પ્રકાશ વગેરે હો અને ઇન્દ્રિય મન આદિ ઉપાત એને આધીન છે એમ કે છે. પર પદાર્થ સામગ્રીને શોધવાની વ્યગ્રતા જાણવું. જો આંખથી જાણવું હોય તો આંખની આ આંખ પાપણથી ઉઘરે આમ થાય એમ કરવા મથે. એ પદાર્થનું ઉઘડવું પ્રણવું એ તો જડને આધીન છે કે તારે આધીન, પણ પર પદાર્થને પ્રણવાની બુદ્ધિ વાળું ઇન્દ્રિય જ્ઞાન છે કે છે. સમજાણું કાંઈ? ઉપાત પર પદાર્થ સામગ્રીને શોધવાની વ્યગ્રતાથી ક્યાંક પ્રકાશ હોય, દીવો હોય, આંખ બરાબર ચોખ્ખી હોય, જો ને એની માટે કેટલી મહેનત કરે સાંકળ આંજણ આજે બધા કરે મલમ ચોપડે ફલમ ટીપડે એમાં પાછું લોહી નાખે વળી એમાંથી ઉઘડે નહીં તો આમ કેમ થાય આમ આંખ આમ કરે નહીં કરી શકે નહીં કે ચિત્ત રજકણી પડી જાય. આ ડોળો આમ થાવો એ પણ આત્માની ક્રિયા નથી, આત્મા કરી શકતો નથી. પાપણ આમ કરવી કેમ કે આત્મા કરી શકું જ્યાં જોવું હોય ત્યાં આમ ઊંચું કરવા માટે મથે, પણ એ પરમાણુનું ઊંચું થવું નથવું કઈ તારે આધીન. સમજાણું કાંઈ? હા કીધા ને મોતિયા આવે કાનમાં પડદા ફૂટે હે નાકમાં ઓલું થાય જાણે શું કહેવાય ફૂડક્યું માવણ ફૂલ નાખે આ નાખે આમાં બકરાના મૂત્ર નાખે બહુ હા હવે છે ને આ પ્રવર્તન શર્મ આવશે બધું આગળ શાસ્ત્રમાં બધું કર્યું છે. આંખમાં આંજણ નાખે નાના છોકરાને નાખે મોટાને નાખે મતલબ ખવાનું નાખે પણ પર પદાર્થને પ્રણવા ઇન્દ્રિયનું જ્ઞાન લોન પી રહ્યું છે અને હા સુરનું અજય બરાબર તો પર પદાર્થ છે એ પર પદાર્થ થવું આવવું એ કઈ આત્માના ઇન્દ્રિય જ્ઞાનને અધીન અને ઇન્દ્રિય જ્ઞાન આવું પરાધીન છે કે છે અને ક્ષણે ક્ષણે ઠગાય છે. સમજાય છે? અત્યંત ચંચલ તરલથી વર્તું શકું જો અનંત શક્તિથી ચૂપ થયું હતું પોતાની શક્તિ છે એનાથી ભ્રષ્ટ થયું અત્યંત વિપ્લવ વર્તું થવું જો ખીન દુઃખી ગભરાયેલું મહામોહ મલ જીવતો હોવાથી ઇન્દ્રિય જ્ઞાનમાં મિથ્યા જીવતો છે એટલે પરપરણથી ને પરપરણવાનો અભિપ્રાય કરતો ઇન્દ્રિયને ફેરવું આંખોને ફેરવું કાનને ફેરવું આમ કરવું શરીરને આમ કરવું ઠગાઈ જાય મફત કે એ તો શરીરની પ્રિય તો એની થવી હોય હા તે પદે પદે ક્ષેત્રાતું થતું પર્યાય ક્ષેત્રાય છે ઇન્દ્રિય જ્ઞાન પરમાર્થ અજ્ઞાન ગણાવવાનો યોગ છે. એ ઇન્દ્રિય જ્ઞાન ખરેખર અજ્ઞાન છે માટે છોડવા લાયક છે અતિન્દ્રિય જ્ઞાન થી આદરવા લાયક વિશેષ કે